ધોરણ 7 ગુજરાતી પાઠ નંબર 13 સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ. આ પાઠને નાટક દ્વારા વિદ્યાર્થીઓ રજૂ કરશે. શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું. તેમને 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. 500 રૂપિયા ભાડું ભરીને તેમને ભવ્ય હોલ રાખ્યો. સ્ટેજ ઉપર અને દરવાજે ભાજીને કોથમીરના તોરણો બાંધવામાં આવ્યા. પ્રમુખ તરીકે બટાકાના વેપારી બાબુલાલ બિરાજ્યા. એમને શાક માર્કેટના મંત્રી ફુલાભાઈ ફણસીવાળાને શેઠ સુરણવાળાનો પરિચય આપવા વિનંતી કરી. આખો સભાખંડ શાકના વેપારીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. ફણસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું, સમરથલાલ શેઠને તો હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુરણવાળા ભલે હોય, એમને ગાજરનું ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાં એ સરકારી ઇનામ જીતી લાવે છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે. તાળીઓના ગડગડાટથી હોલ ગાજી રહ્યો. પ્રમુખશ્રીની વિનંતીથી લસણવાળા લલ્લુભાઈ એમને અભિનંદન આપવા ઊભા થયા. ભાઈઓ, સમરથલાલ સુરણવાળા તો આપણા શાક માર્કેટની શોભા છે. શાક સ્વાદિષ્ટ ને સુગંધીદાર બનાવવું હોય તો લસણ વિના ના ચાલે નહીં. એમ શાક માર્કેટને પણ સુવાસિત કરવા શેઠ સમરથલાલ સુરણવાળાનો ફાળો છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. એ પછી બટાકાનો હોલસેલ વેપારી બકુલાલ ઊભો થયો. તેને કહ્યું, મારો ને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે. એ સુરણવાળાને હું બટાકાવાળો. અમે બંને પરાળી. શેઠનો સ્વભાવ તો મને બટાકા જેવો લાગે. મોટા વેપારીથી મોડીને નાના રેગડીવાળા સાથે, પોલીસ સમાદારથી મોડીને ફોજદાર સાથે અને પ્રધાનથી મોડીને પટ્ટાવાળા સાથે તરત મિક્સ થઈ જાય છે. બટાકો જેમ રીંગણ સાથે, દૂધી સાથે, કાંદા, શક્કરિયા અને ટામેટા અને વટાણા સાથે મિક્સ થઈ જાય છે, તેમ આપણા સુરણવાળા શેઠ પણ બટાકાની માફક મળતાવડા છે. બીજું મારે કહેવાનું છે કે જેમ બધા શાકમાં બટાકો બધાનું માનીતો છે, મહિલાઓને બટાકા ભાવે, પુરુષોને ભાવે જ નહીં, છોકરાઓ તો બટાકાનો સ્વાદ ઓછે માણે. એ રીતે સુરણવાળા શેઠ પણ બધે બધાના માનીતા છે. કોથમીર વેચનારી બાઈને 10 રૂપિયાની ભીડ પડી હોય તોય તે શેઠ પાસે આવે. માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય તોય સુરણવાળા તૈયાર જ હોય. અને કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તોય સુરણવાળા તેમને સહાય કરે છે. એટલે જ હું કહું છું કે જે બટાકો સૌને પ્રિય છે તેમ આપણા સુરણવાળા શેઠ પણ બધાના પ્રિય છે. આ વખતે તો તે ગાજરનો ઇનામ મેળવ્યું. હું સુરણવાળાને અપીલ કરું છું કે હવે 2 મણનો બટાકા ઉગાડી ને તે બીજું ધરખમ ઇનામ જીતી લાવે. સભાસદોએ બકુલાલની અપીલને તાળીઓથી વધાવી દીધી. ડુંગળીવાળા ડાયાભાઈ છે બિરદાવતા કહે, સુરણવાળા શેઠને કોઈ ભલે લસણ સાથે સરખાવે, બકુભાઈ ભલે તેમને બટાકા જેવા કહે, પણ હું તો સમર શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ. ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે. ડુંગળી વિના દુનિયા દૂર થઈ જાય. ડુંગળીને તો કચોરી કરવામાં આવે છે, બટાકાની તો બાફોએ પડે. ડુંગળી તો કાચીને કાચી ખાઈ શકાય, એનું કચુંબર થાય ને એને ભજીયા. અને આ વાત કરતા એ મોઢામાં પાણી તૂટી જાય. આપણા સમરથ શેઠ પણ ડુંગળીના દાડા જેવા છે. એમની ખાસ કસ્તુરીની જેમ મહેકે છે. ડુંગળી જેમ ગરીબને ઘેર પણ જાય ને ખેતિયાને ઘેર પણ જાય, એમ સમરથ શેઠ પણ ગરીબોની ઝૂંપડીમાં જાય છે અને મિલો માલિકોના બંગલે પણ જાય છે. એમને કશી વાતનું અભિમાન નથી. એ પણ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે એવા પરોપકારી છે. રેલ રાહતનું કામ હોય તો એ પહેલા અને રામ રોટલા આપવામાં પણ એ મોખરે.
હું તો કહું છું કે શેઠજી ડુંગળીની જેમ જ ગરીબ તમવગર સૌની સેવા કરતા રહેજો. કોથમીરવાળા કરસીભાઈ કહે. સાહેબ મને 2 મિનિટ બોલવાની રજા તો આપો. પ્રમુખે રજા આપી એટલે કોથમીરવાળા કરસીભાઈ સ્ટેજ પર ચડી આવ્યા અને કહેવા લાગ્યા. શાકભાજીવાળા વેજીટેબલ ભાઈઓ, શેઠ સમરતલાલ વેજીટેબલ ના વેપારી છે. હું તો નોન વેજીટેબલ છું, કારણ શાક વેચતો નથી, પણ આલુ, મરચાં અને કોથમીર વેચવાનો ધંધો કરું છું. જુદા જુદા વેજીટેબલ કે ડુંગળી કે બટાકા, કોઈ પણ શાક, દાળ કે કઢી, બધા કોથમીર વગર કેવા ફિક્કા લાગે છે. કોથમીર ન વાપરે તે અક્કલનો ઉથમીર કહેવાય. શાક બધા સારા પણ સ્વાદિષ્ટ બને. હું તો સુરણલાલ શેઠને કોથમીર જેવા જ કહું છું. ભલે શાક વર્ષના થયા, પણ લીલા કોથમીરની જેમ તાજાને તાજા જ દેખાય છે. અને કોઈ પણ કામ કરવા બધા ભલે ભેગા થાય, પણ શેઠ ના હોય તો કામ ફિક્કા પડી જાય છે. શેઠ કામદાયપર એટલે કામમાં મગમગાટ આવે. બસ મારે તો આટલું જ કહેવું છે. શેઠ હંમેશા લીલાછમ કોથમીર જેવા રહે, ઈશ્વરને એવી જ પ્રાર્થના કરું છું. સમરતલાલ સુરણવાળાએ સન્માનનો જવાબ આપતા કહ્યું. હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને કશી ખબર નથી. મારા ઘરમાંથી તો મને મરચા જેવો કહે છે. હું તો સીધો સાદો શાકનો વેપારી છું. સુરણવાળા મારા દાદા હતા. હું પોતે ગાજરવાળો છું. મારા જમાઈ જમરૂખના વેપારી છે. શાળા અને શક્કરિયાનો વેપાર છે. અમારા આખા કુટુંબને તમે વેજીટેબલ ફેમિલી કહી શકો. આપણે બધા જ શાકના વેપારીઓ એક સાથે ભળીને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છીએ. આપણા પરસ્પરના સહકારથી જ શાકભાજી ઊંચા આવશે એવી મને આશા છે. મેં ગાજરમાં ઇનામ મેળવીને કંઈ ભેડો માર્યો નથી, પણ હવે સવા મણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન છે. પ્રભુની ઈચ્છા. તમારે બધાને ખૂબ આભારી છું.